पार्टी तालुका प्राथमिक शिक्षक संघ प्रमुख श्री हसमुखभाई पटेल तरफથી 500 મારો ફોન આવ્યો કે ભાઈ મારો મજૂરી ભેગું છું ને કેવું નહીં એમથી તાળી મારો ઇમેજ પ્રાથમિક શાળા વારોડી તાલુકા નમસ્કાર, આજે આપણે સમગ્ર વિશ્વ સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. ટેકનોલોજીના ઉપયોગથી લોકો પોતાના જીવનના કાર્યો સરળ બનાવી રહ્યા છે, પરંતુ આજે ઇયરબડ જેવા ડિવાઇસના વધુ પડતા ઉપયોગને કારણે અત્યારે 12 થી 32 વર્ષના 50 કરોડ લોકો બહેરાશની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો જેઓ સાંભળી ન શકતા હોય તેમજ એવા બે છે જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે, તો જેઓ સાંભળી ન શકતા હોય તેવા દિવ્યાંગ બાળકો માટે અમે આ પ્રોજેક્ટની રચના કરી છે, જેનું નામ છે ઇન ધ માઉથ હિયરિંગ ડિવાઇસ. Plants are like turmeric, ginger, and aloe vera. We are collecting these types of plants and we extracted their solutions, not fully, but these are the solutions that we got. Beep. Medical clinic, instead of that, ઇમેજ પછી પાછો આવે નહીં આવે મંદલીલા પર હેક કરી દીધી, પૈસા એને ડાઉનલોડ કરી લીધા, તો ત્યાંથી ત્યાંના આરબીઆઈ ત્યાંની સરકાર એને શોધતી આવી, ત્યાંની સરકાર શોધતી આવીને એ બાળકને તે વિદ્યાર્થીને આ બાળ વૈજ્ઞાનિકો દ્વારા એનામાં જે અંદર પડેલી શક્તિ એ બહાર લાવવાનું જે કામ કર્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે, કેમ કે એમાં બધા વિભાગો પાડેલા છે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગમાં આપણને શું જરૂરિયાત છે, આપણા ખોરાકમાં કેવી ભેળસેળ આવે, એ બાજુ ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય, એના માટે કેવા પ્રકારના આ બ્રિજો બને અને પર્યાવરણ બચાવવા માટેનું પણ જે આખું એ આધુનિક ખેતી અને એના પણ ડ્રીપ ઇરિગેશનનો આખો એના સિસ્ટમ અને પ્રાકૃતિક ખેતી અને મિલેટ જેવા અનેક મેં પ્રદર્શનો જોયા કે એમાંથી વીજળી ઉત્પન્ન કરવી એનો વિચાર બધાને ના આવ્યો, પણ આપણા જ વૈજ્ઞાનિકો, આ બાળ વૈજ્ઞાનિકો છે એ જ વૈજ્ઞાનિકોએ એની શરૂઆત કરી અને સૂર્યપ્રકાશ જેમ સૌર ઉર્જાની શરૂઆત કરી અને આજે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ધીરે ધીરે આખા ભારત દેશમાં વીજળીનું ઉત્પાદન થવા લાગ્યું. આવતા દિવસોમાં ભવિષ્યની અંદર મેક્સિમમ તમામ આપણા ઘર વપરાશ કરતા નાના લાભાર્થીઓ છે, નાનામાં નાના નાગરિકો છે એને મળવાની છે.